સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, એમ મહિમા જાણવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? જે આત્મા ને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું. ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે? આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક મોટા હરિભક્ત હતા. તેણે સ્વામીને બોલાવીને કહ્યું છે, ગાડીમાં આવો. ત્યારે સ્વામી ગાડીમાં બેઠા. પછી પ્રશ્ન પૂછ્યો છે, હૃદયમાં ટાઢું કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા છે, ટાઢું તો થાય જે જેમ ભગવાન સામું જોઈ રહીએ છીએ તેમ જ્યારે મોટા સાધુ સામું જોઈ રહીશું ત્યારે ટાઢું થશે. એમ કહીને વળી બોલ્યા છે, જેમ ગાયનું વાછરું હોય તે ગાયના શરીરમાં ગમે ત્યાં થબડકા મારે પણ દૂધનું સુખ આવે નહીં. તે તો જ્યારે આંચળને વળગે ત્યારે જ દૂધનું સુખ આવે છે. તે તો દ્રષ્ટાંત છે. અને એનું સિદ્ધાંત એ છે જે આ બધો સત્સંગ તો મહારાજનું શરીર છે, પણ જે મોટા એકાંતિક સાધુ છે તે દ્વારે તો મહારાજ અખંડ રહ્યા છે. તેને વળગે છે ત્યારે તેને મહારાજનું સુખ આવે છે. જેમ ગાયના આંચળમાંથી દૂધ આવે છે તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, વચનામૃતમાં બતાવ્યા છે તે સાધુ ઓળખાણા નહીં તેનું કેમ કરવું? ત્યારે સ્વામી બોલ્યા છે, એ વાત કહેવાય નહીં. કહીએ તો માર પડે ને અવગુણ આવે. માટે સમજો છો તેમ સમજવું ને ફળિયામાં ઘોડો ફેરવી લેવો. તે શું છે? યજ્ઞ કરનારા દશે દિશાઓમાં ઘોડો ફેરવીને જીત કરીને યજ્ઞની પૂર્ણાહુતિ કરે છે. તેમ જેણે 10 ઇન્દ્રિયરૂપ 10 દિશાઓ જીતી છે, કહેતાં જેની વૃત્તિ કોઈ વિષયમાં લેવાતી નથી તેવા સંતમાં જોડાય ત્યારે તેનો જ્ઞાન યજ્ઞ પૂરો થઈ રહ્યો. તે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ કર્યા જેવું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સાધુ અક્ષર છે. તેનો દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવો ને આ તો અજન્મા છે, ગર્ભમાં આવ્યા જ નથી. ને એમની રીત તો નટની માયાની પેઠે સમજવી ને આ તો મહારાજના સંકલ્પે કરીને અહીં દેખાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સૌને પરસ્થિતિ થઈ જાય એમ કરી દઉં, પણ ગેલું થઈ જવાય એવું કામ છે. ઓલા લુવાણાને થઈ ગયું તેમ. કેમ જે પાત્ર નહીં તેણે કરીને એમ થયું. એમ આશરે 350 માણસની સભા હતી તેમાં કયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કેટલાક ઢોર સાથે જીવ જોડે છે ને સંભાળે છે તે ઢોર એને વશ થઈ રહે છે ને વાસે ફરે છે. એમ ભગવાન સામું જોઈ રહે ને જીવ જોડે તે એ વશ થયા વિના કેમ રહે? એ તો પછી એની વાંસે જ ફરે ને સામું જોઈ રહે. કેમ જે ભક્ત વત્સલ છે તે માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજું ઝાડા આદિ કાંઈ જોવું નહીં. ને દેહને ઘસારો લગાડવો હોય તો રાત્રિમાં 2 ઘડી ભજનમાં બેસવા માંડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો ભાદરવે મહિને કાંઈ મેહ મોંઘા છે? તે આમ આવા સંત છે ત્યાં સુધી છે, પણ ત્યાં તો કોઈ સમાગમ કરતું નથી. ને પછી ગ્રહસ્થ ને ભેખધારી તે સર્વેને પશ્ચાતાપ થશે. માટે સમજણવાળા ને વગર સમજણવાળા એ બેને જે તે પ્રકારે ઉદ્યમ કરીને રોટલાનું કરતે કરતે આ સાધુ પાસે આવવું ને રોટલાનું કરવું ને વળી આવવું એમ કરી લેવું. ને જીવ બીજું તો કરે જ છે, તેમાં શું? કોટી કલ્પ સુધી તપ કરે પણ આ જોગ ન મળે. જે ઉપવાસ કરતા હશે તેને તપની ખબર પડતી હશે. એમ કહીને બ્રહ્મવિલાસનું અંગ બોલાવ્યું ને કહ્યું છે, આ જોગ બહુ દુર્લભ છે, જીવને શું ખબર પડે? એમ કહીને પોતાની ગોદડી દેખાડી અને કહ્યું છે,
આ ગોદડી ઓઢીને બેસી રહીએ તે ચીંથરે વીટ્યા રતન છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જુઓ ને આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે તે એ તો અમે વિચાર્યું છે. આ પાછલો દરવાજો બાળપણમાં સારો હશે એ તો મૂળથી જ બગડેલો છે, એમ પ્રથમથી જ બગડેલા છે, માટે ઉદ્ધવ મત વિના કોઈમાં માલ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની અમૃતવાણી સંપુટ 10 અક્ષરધામ સ્મૃતિ ભાગ 2. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. અક્ષરધામ મહોત્સવની જય 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 જય. પછી યુવક મંડળ બધાની પણ છે. હવે અત્યાર સુધી આપણને બધી જાતની સૂચનાઓ મળી છે. સેવા કેમ કરવી, કેવી રીતે કરવી, કેવા ભાવથી કરવી, એનું ફળ શું છે, આ બધી વાત આપણા સમક્ષ કરવામાં આવી છે. અને પૂજ્ય યોગીજી મહારાજ કહેતા તો બ્રહ્મ વિદ્યાની કોલેજ છે. યુવકો માટે ખાસ પોતે કહેતા કે આ બ્રહ્મ વિદ્યાની કોલેજ એટલે સત્સંગમાં આપણે જોડાયા અને સત્સંગની અંદર આપણે આવ્યા છે તો જેમ કોલેજમાં જઈને જે વિદ્યા ભણીએ છીએ એ વિદ્યાની અંદર સતત ધ્યાન રાખીને એ પ્રોફેસર જે કહે એ પ્રમાણે જો બરાબર વ્યવસ્થિત વાંચે, કરે અને અભ્યાસ કરે તો એમાં સફળતા સારી મળે. અને જોગી મારે કહે કે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, એમને એવું જ હતું કે જે આપણે ભણવું છે એમાંય ફર્સ્ટ ક્લાસ આવવું, સત્સંગ સેવામાં પણ ફર્સ્ટ ક્લાસ આવવું, ભક્તિ કરવામાં દરેક કાર્યમાં ફર્સ્ટ ક્લાસ છે પોતે કહેતા. એટલે એ કોલેજમાં આપણે જોયેલા છે બધા. એટલે દરેક ગામમાં આપણા મંડળો ચાલે છે અને એ દરેક ગામના બધા ગુજરાતમાંથી આવ્યા છો. એટલે એ મંડળોની અંદર આપણે આ બધી ટ્રેનિંગ લઈને આવ્યા છે. આ ઉત્સવ સમય આવ્યા છે હું શું કે ત્યાંથી ટ્રેનિંગ લઈને હતા, કારણ કે આપણો આ ઉત્સાહ તો 5 વર્ષથી આપણું કામ ચાલે છે અને 5 વર્ષથી વાત કરતા જ આવ્યા છે કે અક્ષરધામ સર્વોપરી છે અને સેવા કરવા જવું છે. ઘણોનો ઉત્સાહ, બહુ ઉત્સાહથી લોકો જોડાયા. અને જ્યારે છેલ્લો સમય આવ્યો તો પણ આ બધા જે મંડળોની અંદર ટ્રેનિંગ લીધેલી, જ્ઞાન લીધેલું તે ઘડીએ પણ ઘણી ઘણી પ્રસંગોમાં કરી છે. એટલે એ રીતે તૈયાર થઈને આવ્યા છે. પણ હવે આ સમયો મોટો છે અને સમયની અંદર આવ્યા છે એટલે એ પણ આપણે જે ડેલિયા કોલેજોની અંદર જે પ્રેક્ટિસ કરીને આવ્યા છે એનો અહીંયા આગળ આપણે નંબર લેવાનો છે. દરેક માણસ, દરેક ભક્તો જે સેવામાં આવ્યા છે બધાએ નંબર લેવાનો. કે નંબર લેવાનો એટલે જે સૂચનાઓ મળી છે હમણાં ડૉક્ટર સ્વામીએ કહ્યું ને બધાએ કહ્યું છે ને ભાઈ યજ્ઞપ્રિય સ્વામીએ જે સૂચનાઓ આપી તો એ બરાબર ધ્યાન રાખવાનું છે. કારણ કે એમાં જો પરીક્ષા વખતે આડું અવરું આમ જોઈએ તો નાપાસ જ થવાય. એટલે આડું અવરું આપણે કરવાનું નથી. જે ધ્યેય લઈને અહીં આવ્યા છે કે એ જાતની સેવા કરવાની. સેવાની અંદર આપણે મોટી સેવા, નાની સેવા, હું ઓફિસર છું, બીજું છું, કોઈને અહીંયા સેવા માટે તો બ્રહ્મ કોલેજમાં બધાને સરખું જ ભણવાનું છે અને સરખું જ કામ કરવાનું છે અને સરખું જેને જે સોંપ્યું એ કાર્યમાં પૂરી આપણે ધ્યાન રાખીને જો કરીએ તો આવનાર જે સમાજ છે અહીંયા જે દર્શન કરવા આવશે, ઘણા બધા દેશ પરદેશથી પણ હરિભક્તો આવવાના છે, દેશમાંથી પણ આવવાના છે, બધા મોટા માણસો આવશે, મોટા મહાત્માઓ આવશે. આ બધાએ એવી એક છાપ લઈને જાય કે બસ આ સેવકોએ અમારી બહુ સારી રીતે સેવા સરબરાહ કરી અને આ પ્રમાણે અમારે જે લાભ લેવો તો એ સારી રીતે મળી શકે છે. એટલે આપણી એક વાત તો છે જ કે જે આપણે અક્ષર પુરુષોત્તમ સંસ્થા BAPS એ આપણી સંસ્થાનું નામ છે. એ સંસ્થાની અંદર બધાનું બહુ સારી રીતે લોકો પ્રશંસા કરે. એમની યુનિટી સારી છે, એમની બધાની
વ્યવસ્થા સારી છે, સેવામાં પણ એટલા તત્પર, દરેક વસ્તુ એનો ગુણ લઈને ગયા છે અત્યાર સુધી જે આપણે સમયા થયા એમાંથી. એટલે એ આપણે એટલું તો છે જ, પણ હવે કેટલીક કરશું ને કે આપણને બધું જરા એ આવી જાય કે આપણી બધી સેવા બહુ સારી છે, એટલે થોડું બેદરકારી પણ આવી જાય કે આપણું બહુ વખણાઈ ગયું છે. પણ સ્વામી કહે આમાં બહુ વખણાવાની વાત છે નહીં. સેવાનો કોઈ આરો નથી, એની અંદર તો કરવાની છે. ભક્તિનો કોઈ આરો નથી, ભક્તિ કર્યા જ કરવાની. જન્મ્યા તે ઠેઠ આપણે ધામમાં જઈએ ત્યાં સુધી. એટલે બહુ જ અમે સેવા કરી નાખી, બહુ જ અમે ભક્તિ કરી નાખી એવું મનમાં નથી. સેવા તો થાય, કરવાની જ છે. એટલે કોઈ જાતનું માન અભિમાન પણ ના આવે, કારણ કે દાસના દાસ થઈને આપણે સેવા કરવાની. અને દાસ થયા એના પછી કંઈ બીજો વિચાર કરવાનો હોય નહીં. ભગવાન કે ભગવાનના ભક્તના દાસ થયા છે તો આ સેવા તમે બધા દાસ સેવકો છો અને એ રીતે તમે આવ્યા છો. એટલે એમાં બીજો વિચાર કરવાનો હોય જ નહીં. એમાં જે તમારા મંડળના જે તમારા કાર્યકર હોય, સંત વિભાગમાંથી જે કાર્ય કરતા હોય, એ જે આદેશ આપે એ પ્રમાણે જ કરવાનું હોય. થોડા દાડા પહેલાં વિવેક સાગરે એક વાત કરી હતી કે એક શેઠ હતા અને શેઠને પછી પહેલાં તે ગુલામીનો ધંધો ચાલતો ને, ગુલામ વેચાય, ગુલામ થયો વેચાય, એને જ્યાં વેચો એટલે ભલે શેઠને જે એની પાસે કામ લેવાનું એટલે એને ના પાડવાનું નહીં. તે ગયો પેલા એ કહે સારું, કે તું એને પૂછ્યું કે તું અહીં આવ્યો છો ખરું, પણ ક્યાં રહીશ? તો કે તમે જ્યાં જગ્યા આપશો ત્યાં સુધી. પછી તું કહે શું ખાઈશ? તો કે તમે જે ખાવાનું આપશો કહીશ. બીજું તારે જે કરવાનું તો શું, તમે જે કામ બતાવશો એ કરીશ. એટલે એનો અર્થ શું કર્યો કે આપણે દાસ થયા છે એટલે આપણને જે આદેશ મળે, આમ તો આપણે મહારાજની આજ્ઞા પાડીએ છીએ, નિયમ ધર્મની બધી આજ્ઞાઓ પાડીએ છીએ, કથા વાર્તાની આજ્ઞા પાડીએ છીએ, એ બધું આપણે કરીએ છીએ. પણ હવે જ્યારે આવી વ્યવસ્થા હોય, મોટા મોટી વ્યવસ્થા હોય અને દિલ્હી જેવા શહેરમાં આવ્યા હોય એટલે ઘણી જાતે વિચારો આપણને થાય કે ચાલો ને હવે કલાક ઓટો મારી આવીએ. જો કે બધી વ્યવસ્થા તો કરી જ છે, આ વ્યવસ્થાકોએ દિલ્હી જોવાની કરીએ છીએ અને બીજી વ્યવસ્થા કરીએ છીએ, પણ આપણે ઉતાવળા થઈએ કે ચાલો, એટલે આપણું કામ જે છે મૂકીને જઈએ તો એ બરાબર ના કહેવાય. બીજું અહીંયા જે સ્થાન સોંપ્યું હોય એ સ્થાનની સેવા બરાબર જ કરવી, જે સ્થાન હોય. પછી કેટલાક કહે છે મને ઝાડુ વાળવાની સેવા ના ફાવે. અરે એ તો ઝાડુ શું, કેટલું આપણે ઝાડવા વારીને મોટા થયા છે. આપણા બધા બૈરા છોકરાઓને ઝાડવા વાર્યા છે. પછી આપણે બધા નોકરીઓ કરી છે ત્યાં ઝાડવા વાર્યા. એટલે કેટલીક વખત કહે છે મને આ પ્રમાણે બધું પેલું શું કે આ સાફ સફાઈ કરીએ તો બરાબર છે, પણ બીજા કામો સોંપ્યા છે કે ભાઈ કાંઈ અહીં આ સભા મંડળમાં તો આવવાનું ના થાય, એવી રીતનું કામ સોંપ્યું હોય ત્યારે થાય. એટલે મારા પેલા બધા બરાબર ત્યાં સેવાનું કામ કેવું લીધું, સારી લીધી કે સભા મંડપની વ્યવસ્થા, એટલે એમને તો બધો લાભ મળે જ, પણ આપણે બીજો દૂર આપી સેવા ક્યાંથી લાભ મળે? લાભ બધાને જ મળે છે. આપણી જો જ્ઞાન ને સમજણ હોય તો કહે રામ જરૂર કે બેઠ કે સબકા મજરા લે, જૈસે જેની ચાકરી એસા એન્ડ. એટલે ભગવાન છે અને જોગી મહારાજ, શાસ્ત્રી મહારાજ છે, એ આપણી જે સેવા જ્યાં કરીએ છીએ ત્યાં દોખે. તમે છેલ્લા બેસીને જોશો, કાં તો તમે ત્યાં તમારા સેવા હાંપી હોય રસોડાની પાર્કિંગ ત્યાં ઊભા રહીને કરતા છે, એ ભગવાને બધી જમા થાય છે. એટલે નજીક છે એની જમા થાય છે, બીજાની જમા નથી. નજરવાળાની થાય છે, દૂરવાળાની થાય, બધાની સરખી સેવા છે. નાની મોટી સમજવાની નથી. આ તો ભગવાનની સેવા છે. આમાં ક્યાં શેઠિયા સહકાર કે કોઈ ફલાણા ઢેકનું છે કે આ તો છે જ. જેમ પર્વતભાઈએ કહ્યું ને કે ભાઈ આ બધા છો તે દાદા ખાતરના ગોલા થશો, દરબારો બધા બેઠા હતા. એટલે દરબારો તો પાઘડા બધા જમનદાર હોય ને, વતનદાર, એટલે કોઈને નમે નહીં એવા બધા પૂરો ખાજર સોવડો ખાજર બધા હતા. એટલે મહારાજે કહ્યું કે આ દાદા ખાતર તો નાના હતા અને એની સેવા કરવાની કે, અને પછી હરખા એના કરતાં ગરાસમાં મોટો હોય, ગરાસની પમીન હોય. એટલે મહારાજે પૂછ્યું કોનો સેવક થશો? આનો ગોલા, એ કાઠિયાવાડ જે દરબારમાં છે ને, દરબાર નોકરને ગોલા બોલે છે. ગોલા એટલે નોકર કરે, સાફ સફાઈ કરે, ઘરનું કરે, બીજું ત્રીજું બધું કરે. એટલે મહારાજે કહ્યું કે તમે થશો?
મહારાજ એના ગોલા હંમેશા નથી. એ તો નાનો છોકરો છે, એના ગોલા થતા છે, તમે એના ગોલા થઈએ તમે કહેતા હોય તો. પછી મહારાજ બધાને પૂછ્યું તો એક જ વાત. પછી પર્વતભાઈ બેઠા હતા, એ કનભાઈ પટેલ હતા, ખેડૂત હતા અને બહુ જ ભક્તરાજ હતા. મહારાજ એમ દૂર બેઠા હતા, પેલા દરબારો બધા આગળ બેઠા હતા, એ પાછળ બેઠા. પછી મારે પર્વતભાઈ તમે તો મારે કહા તમે કહો એના ગોલા થઈએ. દાદા ખાજે એના ગોલા થઈ ગયું. પણ કહે છે કે એમ આ પ્રમાણે ગોલા થવાની. તો કે જો મહારાજ અમે બૈરા છોકરાના ગોલા છે જ, સમજ્યા? બધાએ બૈરા છોકરાના ગોલા કહેવાય કે ના કહેવાય? કારણ સવારથી ઉઠીએ ત્યારથી આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, ખેતી કરીએ, બધું જે કરીએ શાના માટે? બૈરા છોકરા માટે, આપણા કુટુંબી માટે. તો એ આપણે નોકર છે ને એમના દાસને સેવક એ કહે છે મારે આ જોઈએ છે, તો એ છોકરા કહે છે મારે આ વસ્તુ જોઈએ, બૈરા કહે છે આ જોઈએ છે. એટલે બધું લાવી દેવું પડે છે. એને માટે મહેનત કરીએ, નોકરી કરીએ, ધંધો કરીએ ગમે. એટલે પર્વતભાઈને એવું જ્ઞાન હતું. અને એવા મોટા ભક્તર હતા તો કે મારા તમે જેના કહો દાદા ખાચાના કહે, પણ એથી કોઈ નાનો માણસ તો એની પણ સેવા કરવું. તો કહેવાનું શું છે કે આપણું જ્ઞાન આ છે. આપણે આગળ બેસવાનું, પાછળ બેસવાનું, ના કરવાનું, આ કામ ફાવે ના, એવું છે ને. જે મળ્યું બરાબર જ છે, 100% સાચું છે. તો એ ભાવનાથી આપણી આ સેવા છે. એટલે આ કોલેજ છે જોગીમાની, એમાં ભીડ ભક્તિ હોય જ. તમારું મનનું ધાર્યું કશું થાય નહીં. અને મનનું ધાર્યું કરવા આવ્યા જ નથી કે હું આ સેવા કરું, મને આ ફાવે છે, આ ફાવે નહીં. જે આવ્યું ફાવ્યું. આપણે બીજું શું અહીં કરવા જ આવ્યા છે એ જ, બીજું કંઈ છે નહીં. એટલે એકબીજાનો અવગુણ ના હોય, એકબીજાનો અભાવ ના હોય. અને વધારે મોટી સારી સેવા લીધી, આપણને જરા નાની આપી, પહેલાં આમ કર્યું, અને વ્યવસ્થામાં એમ કર્યું, જમવામાં એને આમ કર્યું, આમ કર્યું. પછી વળી હમણાં વડોદરાવાળાએ બધું કર્યું ને, આ બધી સભા ઓલો સંવાદ રહેજો. એમાં મિલલ હમણાં છે, મિલલ બેઠો હતો અહીંયા. એ વળી કહે હું તો પૂજાનો જ દર સ્વામિનારાયણ દર છે એ સેવા કરું લો. એને હોંપી નથી તો પણ એને મનના ધારી સેવા થઈ ગઈ. એટલે આ તો આપણે બજાવવા માટે છે. એમને આપણે આપણા પ્રમાણે થાય નહીં. એટલે આવા વસ્તુનું એમણે એક આપણે દર્શન કરાયું કે આપણે અહીં આવ્યા છે તો આપણા મનના ધારી કંઈ પણ સેવા થાય નહીં. જે સોંપવામાં આવે એ જ. પછી એમને 3 જણાએ હંપી લીધું તું આ સેવા કરજે, એનું આ હું સેવા કરું. પણ તમને કોને સોંપ્યું? તમે અમારી મહેનત તમે ત્યાં કરી છે. એટલે એ સેવાનું ફળ ના મળે. એ જે સોંપી એ સેવા જો કરીએ તો એમાં જોગી મહારાજ રાજી થાય, પ્રસન્ન થાય, મહારાજ રાજી થાય અને આપણા જીવને બળ મળે. આ સેવાથી બળ મળે છે કે આપણા જીવને બળ મળે. શરીરને તો બળ મળવાનું છે જ નહીં. સર્વને તો સ્વાય કે તાવી નાખો અને કે એને તો ખાસડા જેવું, શરીરને ખાસડા જેવું કરવાનું છે. એટલે શું ખાસડા જોડો છે ને ઘસાયા જ કરે. એટલે એને બીજાને ઘસારો રહે જ. એમ આપણું શરીર છે એ ભગવાનના ભક્ત માટે અને આપણી સેવાની અંદર એને ઘસવાનું છે. કારણ કે એ શરીર તો પડવાનું છે, પણ એનાથી આપણે ઘસીને શું કરવાનું છે કે આત્માનું જ્ઞાન થાય, બ્રહ્મરૂપ થવાય, મહારાજની સેવા થઈ જાય. તો એવી વસ્તુ આપણે છે. તો એટલા માટે કંઈ બીજો વિચાર સંકલ્પ કરવાનો નહીં. આપણે એક જ વિચાર છે કે ભગવાન શ્રીજી મહારાજ રાજી થાય અને એમનો રાજીવ પણ હોય. અને આપણે આ સેવા બહુ થઈ ગઈ છે. ઘણા સમય કરી નાખ્યા, એમાં કરી છે. અમારા મંડળો ચાલે છે એમાંય કરી નાખી છે. કેટલાક હરિભક્તોને પણ થાય કે અમે બહુ જ પૈસાથી સેવા કરી, રૂપિયા કરી, એવી બધી ગૌ થાય. કથા વાર્તા બહુ સાંભળી, સભાઓ બહુ કરી છે, ભજન બહુ કર્યું છે, માળા ઘસી નાખી છે બધી. એવું બધું આપણે માનીએ છીએ. પણ એ કંઈ બધું બહુ સેવા એટલી આપણા મનથી માની લઈએ. પણ ભગવાન રાજી થાય એ રીતની જે સેવા થઈ હોય એ બહુ ઉત્તમ વસ્તુ છે. એટલે એનો એમ ના માનવું જોઈએ કે આપણે બહુ થઈ ગઈ. આપણે પૈસા વધારે મળે તો થાય, વધારે ના હોય નથી જોતા. અરે હજુ એથી વધારે મળે તો સારું. બંગલો 1 હોય તો ના 2 મળે તો સારું, 5 થાય તો સારું. કારણ કે એ બધા વ્યવહાર સંસારમાં તૃપ્તિ થતી નથી. હોય ખાવાનું મળે, રોટલા મળે એટલું હોય તોય ચાલે, પણ ના વધારે મળે, એથી વધારે મળે. બધી વસ્તુ છે એની અંદર. જેમ આપણે આખી જિંદગી ઘસીએ છીએ અને એમાં આપણને કંટાળો આવતો નથી કે કંઈ મુશ્કેલી થતી નથી, કે અભાવ આવતો નથી. એવી રીતે જ આપણે આ સેવાઓ કરીએ છીએ. એટલે એવું નથી કે આ બધા બહુ સમય કરી નાખે ને હવે કદાચ ના થાય તો શું વાંધો છે, હજુય કરવું છે. દેશ રહે ત્યાં સુધી આપણે કરવું છે. અને ભગવાનના ધામમાં જવું છે. એટલે આવી રીતનો જે ભાવ આપણા જીવનમાં દૃઢ કરવાનો છે. ભક્તિ કરતાં છૂટે મારું તન. શું કહ્યું? ભક્તિ કરતાં તન. ખાતા પીતા બધી મરવા ફરવામાં કે બીજા જાતના કાર્યોથી જિંદગી પૂરી નથી કરવાની. ભક્તિ કરતાં વ્યવહાર કરો, સંસાર કરો, નોકરી કરો, બધું જ કરો. એમાં ભક્તિ આવવી જોઈએ.
ભગવાનને રાજી કરવા છે. હું જે કરું છું એ ભગવાનને રાજી કરવા માટે, કથા વાર્તા કીર્તન સેવા બધું, પણ એ સેવા એ ભગવાનને રાજી કરવા માટેનું આપણું છે. અને ભગવાન છે એ આજ્ઞા મુજબ જેટલી જે સેવા કરીએ એનાથી ઘણા રાજી થાય છે અને અંતે ભગવાનના ધામનું સુખ થાય છે. તો આવી રીતે એક મોટું સેવ જે શાસ્ત્રી જોગી બાપાનો સંકલ્પ કે આ જમનાને કિનારે મંદિર કરવું છે એમનો સંકલ્પ હતો અને બહુ બળિયો સંકલ્પ હતો. અને એ રીતે અહીંયા જમના કિનારે જમીન ભગવાનની ઈચ્છાથી મળી, જોગીમાના સંકલ્પથી મળીને આવું સરસ કાર્ય આપણે કરી શક્યા છે. એ એમનો જ પ્રતાપ છે, એમનો આશીર્વાદ છે. અને એની દયાથી આવું જે થયું છે એની સેવા આપણે કરી. આ સેવા અક્ષરધામમાં દેહ કરીને અહીંયા કરશું અને પછી એ સેવા કરતાં કરતાં આત્મા બ્રહ્મરૂપ થઈને અક્ષરધામમાં મહારાજ બેઠા, મુક્તો બેઠા, એની સેવા થવાની. કારણ કે ભગવાનને સંત રાજી થાય તો આપણને બે જાતનું સુખ મળે. એટલે આ લોકનું સુખ મળે, ખાવા પીવાનું બધું, આપણા વ્યવહાર સંસારના બધું સારું થાય, એટલે એ રાજીપો મળી જાય. કારણ કે આજ્ઞા પાડીએ, આજ્ઞા પ્રમાણે કરીએ એટલે આ લોકનું એટલે શરીરનું સુખ મળે, ખાવા પીવાનું, રજોગુણ ભૌતિક સુખ પણ આપણને મળે. પણ આપણું નિશાન શું રાખવું છે કે આ સુખ છે એ સુખ નથી, એ તો અહીં રહી જવાનું છે. શરીર પડ્યું એટલે બધું અહીંયા. પણ જે અક્ષરધામનું સુખ છે એ તમે બધા આવ્યા છો એ અક્ષરધામનું સુખ છે. આ અક્ષરધામનું સુખ છે. દેહ પડ્યા પછી પણ અક્ષરધામમાં બેસી જવાય છે અને જય જયકાર થઈ જશે, ડંકો વાગી જશે. માટે બધા એવું બળ રાખો, એવો ઉત્સાહ રાખો કે આપણે એવી સેવા કરી લેવી છે કે આપણા જીવને શાંતિ થાય, આપણા આત્માને શાંતિ થાય અને આપણા કાર્યો પણ આપણે સરળતા આવી જાય. એવો એક સંકલ્પ દૃઢ કરવો હોય. અને એટલા માટે કહ્યું કે આપણે જે કંઈ કરવું છે ભગવાનને રાજી કરવા માટે. અને વચના લોકો હવે આપણે એવો એક સંકલ્પ કરવો છે કે ઠેઠ અક્ષરધામમાં જવું છે. ઠેઠ અક્ષરધામમાં તો દિલ્હી આવી ગયા છે, પણ હવે એમાં એવી સેવા કરીએ કે મહારાજ રાજી થઈ જાય ને પોતાની સેવામાં બેસાડીને સુખ્યા કરે. આવો અવસર આપણે માટે આવ્યો છે. અવસર આવ્યો એને સાચવી લેવાનો. આપણે કહીએ ભાઈ અવસર આવ્યો એ સાચવી લેવાનો. અને અવસર સાચવી લીધો તો એ આપણું કાર્ય થઈ જાય. દરેક કાર્યમાં છે, ખેતીવાળો છે એ ખેતી કરે, વરસાદ આવે, આર્દ્રા નક્ષત્ર વરસે, આર્દ્રા નક્ષત્ર છે એ અષાઢ મહિનામાં આવે એ વરસે તો તે દાડે પછી શું વરાપ થાય એટલે જે ખેડૂત છે ને દાણા વાવી જ દે. તે ઘડીએ કંઈ જોવા જાય નહીં. અવસર છે કે તકે તક, પેલા બોલે ને દેડકા, તકે તક, એમ તકે તકની સેવા થઈ જાય એટલે તકે તક વાવી દે તો એ મોલ સારો થાય અને મોટો મોલ થાય. ત્યારે કહેવાનું શું કે આપણે પણ તકે તક આ સેવા મળી છે કે આપણું આ દેશ છે ને એમાં ભગવાન શ્રીજીમાં પધાર્યા અને સંતો અને એમની સેવા આપણને મળી છે. તો આપણે પણ એવો ઉત્સાહ ઉમંગ રાખીને આ તક સાચવી લેવાની છે. એ ભગવાનનો અવતાર છે. સંત જોગી મહારાજ મળ્યા છે એ વખતે આપણે મનુષ્ય શરીર મળ્યું છે અને મનુષ્ય શરીરની અંદર પાછી સેવા એમની આપણને મળી છે. એમની સેવા એમને કૃપાએ કરીને, દયાએ કરીને આપણને આ સેવા આપી છે. તો આ સેવા આપણે જ્યાં સુધી આપણું શરીર ચાલે, ત્યાં સુધી આપણે કાર્ય હાથ પગ ચાલે છે, ત્યાં સુધી આપણો વ્યવહાર થાય અને એમાં આપણે બંધાઈએ નહીં. એટલા માટે મહારાજની આજ્ઞા પાડી અને સેવા કરીને આપણે છેલ્લો જન્મ કરવાનો છે. તો અવસર છે આપણે દિલનો અને આપણે બધા આવ્યા છો ખૂબ પ્રેમથી, ઉત્સાહથી, ધકસથી આવ્યા છે. સામેથી બધા તૈયાર. કેટલાને ના પાડવી પડી, કેટલાએ બધું લખાયું હતું કે અમારે આવવું છે, પણ આપણે વધારે આપણા હતા નહીં, આટલા જરૂર હતા કે કેટલાકને એવું પણ થઈ ગયું. તો કહેવાનું શું, એ જે ઉત્સાહ, એ ઉમંગ છે, એવો ને એવો ઉત્સાહ ઉમંગ કે આ સેવા કેમ કે આ સેવા મળે, આ સેવા મળે. તો એના તમારો ઉત્સાહને પ્રેમથી આવી જે સેવા ઉત્તમમાં ઉત્તમ જે કહી શકાય એવી આ સેવા આપણને મળી છે. તો આપણે એવી સેવા કરીએ કે ભગવાન શ્રીજી મહારાજ આપણે જ્યારે ધામમાં જઈએ ત્યારે હામાં થઈને આપણને ભેટે કે વાત શાબાશ, તમે બધાએ જે દિલ્હીમાં સેવા કરી તમને ધન્યવાદ છે, રાજીપો થઈ જાય એ આશીર્વાદ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે વચનાવત શ્રી અસલાલીનું સ્વામિનારાયણ હરે સંવત 1882 ચૈત્ર સુધી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી ગાજતે વાજતે ચાલ્યા. તે સાયંકાળે ગામ શ્રી અસલાલીએ પધાર્યા ને તે ગામથી ઉત્તરાદી દિશે આંબાવાડિયામાં ઉતર્યા ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ
મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ મુક્તાન સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી આદિક સાધુ સર્વે પ્રત્યે એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરવી છે. જે ભક્તને ભગવાનનું સ્વરૂપ જાણવાની વિશે કાંઈક ન્યૂનતા રહે છે તેને મોટી ખોટ આવે છે. ને ભગવાન જે પુરુષોત્તમ, જેને શ્રી કૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ, તેનું યથાર્થ સુખ પણ આવતું નથી ને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે એકાંતિક એવા જે ભગવાનના જ્ઞાની ભક્ત, તેમનો સમાગમ કરીને જ્ઞાનની દ્રઢતા કરવી. કેમ જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની દ્રઢતા વિના તો પ્રજાપતિ આદિ દઈને જે જગતના સૃષ્ટા છે તે પણ વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને પાછા અંતે માયાને વિશે જ લીન થાય છે. પણ શ્રી પુરુષોત્તમ ભગવાનના અક્ષરધામને તો એ પામતા જ નથી. તે શા સારું? તો તેમની સમજણમાં ભૂલ છે. ત્યારે સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એમને વિશે શી જાતની ભૂલ છે તે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો, એમની ભૂલ કહીએ તે સાંભળો જે. એક તો પોતાની મુક્તિ થવી તેને વિશે પોતાની ક્રિયાનું જ બળ સમજે છે, પણ ભગવાનના આશાનું બળ નથી સમજતા. ને બીજું, અક્ષરરૂપ થઈને જે શ્રી પુરુષોત્તમ નારાયણની સેવા કરવી તે જ મુક્તિ છે એમ નથી માનતા, એ ભૂલ છે. અને ત્રીજું, રામકૃષ્ણાદિક જે ભગવાનના અનંત અવતાર, તેને તો એ સર્વ અંશે કરીને જાણે છે, એ જ એમને વિશે મોટી ભૂલ છે. ને ચોથું એમ જે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થતી હશે? એકવાર જોઈએ તો ખરા. એવો સંકલ્પ પોતાના મનમાં પૂર્વે મૃત્યુ સમયે રહ્યો હતો. તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિઆદિક કર્મને વિશે જોડ્યા છે. તે જ્યારે ભગવાનના એકાંતિક ભક્તના સમાગમે કહીને સમ્યક પ્રકારે જ્ઞાનને પામશે, ત્યારે જ ભ્રમરૂપ થઈને ભગવાનના ધામને પામશે ને મહાસુખ્યા થશે. માટે ભગવાનના જે ભક્ત, તેમને ભગવાનની સેવા વિના બીજી ઈચ્છા રાખવી નહીં. ને ભગવાનના ભક્ત પણ 3 પ્રકારના છે, તે લક્ષણે કહીને જાણવા. તેમાં જે ભગવાનને ભજીને વિશ્વની ઉત્પત્તિઆદિક સામર્થ્યને ઈચ્છે છે, તે ભક્તને ઐશ્વર્યાર્થી જાણવો ને કનિષ્ઠ જાણવો. ને જે કેવળ આત્માના સ્વરૂપને જાણવાને અર્થે ભગવાનને ભજે, તેને કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્તને મધ્યમ જાણવો. ને ત્રીજો જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની નિરંતર અનન્યપણે કહીને સેવાને વિશે નિષ્ઠા રાખે છે, તેને ભગવાન નિષ્ઠાર્થી જાણવો ને તે ભક્તને સર્વ થકી ઉત્તમ જાણવો. માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ, માટે ઉત્તમ છીએ, એમાં કાંઈ સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વ પરમ આનંદને પામતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે અસલાલી પ્રકરણનું વચનામત જે તે થયું